એક નાની હાંક અને દેવીની મૂર્તિ જમીનમાંથી અડધી જ બહાર આવી. આજે પણ આ સત્ય ઘટના લોકોમાં ચોંકાવી દે છે. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને રાવ ધુહડજીએ માતાના કહ્યા અનુસાર પોતાનો ઘોડો ચારેય દિશાઓમાં દોડાવ્યો અને ત્યાંના ગોવાળિયાને સૂચના આપી કે ગાયોને રોકવા માટે કોઈ અવાજ ન કરતો, એકદમ ચૂપ રહેજે. તારી ગાયો જ્યાં પણ જશે હું તને ત્યાંથી પાછી લાવી આપીશ. થોડા સમય પછી અચાનક પર્વત પર જોરદાર ગર્જના થવા લાગી, વીજળીઓ ચમકવા લાગી અને એવું લાગવા માંડ્યું જાણે પ્રલય આવવાનો હોય. ડરના માર્યા ગોવાળિયાની ગાયો આમ તેમ ભાગવા લાગી. આ ભયાનક વાતાવરણ વચ્ચે જમીનમાંથી કુળદેવીની મૂર્તિ પ્રગટ થવા લાગી. ગાયોને ભાગતી જોઈને સ્વભાવવશ ગોવાળિયાના મોંમાંથી ગાયોને રોકવા માટે હાંકનો અવાજ નીકળી ગયો. બસ ગોવાળિયાના મોંમાંથી અવાજ નીકળવાની જ વાર હતી કે પ્રગટ થતી મૂર્તિ ત્યાં જ થંભી ગઈ. માત્ર કમર સુધીનો ભાગ જ જમીનમાંથી બહાર આવી શક્યો. દેવીનું વચન હતું તે ભલા ખોટું કેવી રીતે પડે? રાવ ધુહડજીએ આ નિયતિને નમસ્કાર કર્યા અને એ જ અર્ધપ્રગટ મૂર્તિ માટે સન 1305માં ત્યાં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. કારણ કે માતા ચક્રેશ્વરી નાગાણામાં મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા, તેથી તેઓ ચારેકોર નાગણેચી માતાના નામે પ્રસિદ્ધ થયા. પણ શું તમને ખબર છે આ મંદિર આજે પણ ક્યાં આવેલું છે? રાવ ધુહડજી પોતાની કુળદેવીને સાથે લઈને જઈ રહ્યો હતો, પણ તેને ખબર નહોતી કે એક નાની ભૂલ બધું બદલી નાખશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખજે, રસ્તામાં વચ્ચે ક્યાંય રોકાતો નહીં. રાવ ધુહડજીએ કુળદેવીના આદેશનું પાલન કર્યું અને પ્રયાણ શરૂ કર્યું. કન્નૌજથી રવાના થઈને નાગાણા પર્વત પાસે પહોંચતા પહોંચતા તેઓ ખૂબ થાકી ગયા હતા. ત્યારે આરામ કરવા માટે તેઓ એક લીમડાના ઝાડ નીચે થોડી વાર માટે રોકાયા. અતિશય થાકને કારણે તેમને ત્યાં જ ઊંઘ આવી ગઈ. જ્યારે આંખ ખુલી તો જોયું કે પેલું પક્ષી લીમડાના ઝાડની ડાળી પર બેઠું હતું. રાવ ધુહડજી ઊભા થયા અને આગળ વધવા લાગ્યા. ત્યારે કુળદેવી બોલ્યા, પુત્ર, મેં તને પહેલા જ કહ્યું હતું કે તું જ્યાં રોકાઈશ ત્યાં હું પણ રોકાઈ જઈશ અને પછી આગળ નહીં આવું. આ સાંભળીને રાવ ધુહડજીએ પૂછ્યું, હે માં, તો હવે મારા માટે શું આદેશ છે? કુળદેવી બોલ્યા, તું એમ કરજે, આવતીકાલે સવારે 1 પ્રહર દિવસ ચઢે તે પહેલા જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તારો ઘોડો દોડાવજે. આ સમગ્ર વિસ્તાર હવે મારો હશે અને અહીં જ હું મૂર્તિ સ્વરૂપે પ્રગટ થઈશ. ત્યારે રાવ ધુહડજીએ પૂછ્યું, હે માં, આપ પ્રગટ થઈ ચૂક્યા છો, એ વાતની ખબર કેવી રીતે પડશે? ત્યારે કુળદેવીએ કહ્યું, પર્વત પર જોરદાર ગર્જના થશે, વીજળીઓ ચમકશે અને પર્વત પરથી પથ્થરો દૂર દૂર સુધી પડવા લાગશે. તે સમયે હું મૂર્તિ સ્વરૂપે પ્રગટ થઈશ. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે, ત્યારે એવું શું થયું કે આ જગ્યા આજ સુધી રહસ્ય બની ગઈ છે? આગળ શું થયું જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કર. રાવ ધુહડજીની કુળદેવી પંખીનો રૂપ ધારણ કરીને તેમની સાથે ચાલે છે. તમે જોઈને હેરાન રહી જશો. બાળકની આ હઠ જોઈને આખરે દેવીનું હૃદય પીગળ્યું અને તેઓ પ્રગટ થયા. ત્યારે બાળક રાવ ધુહડજીએ દેવીને પોતાની વિતક કથા સંભળાવીને પૂછ્યું, હે માતા, મારી કુળદેવી કોણ છે? તેમની મૂર્તિ ક્યાં છે અને તેને કેવી રીતે લાવી શકાય? દેવીએ સ્નેહપૂર્વક તેમને કહ્યું, સાંભળ દીકરા, તારી કુળદેવીનું નામ ચક્રેશ્વરી છે અને તેમની મૂર્તિ કન્નૌજમાં છે. તું હજુ નાનો છે, મોટો થઈશ ત્યારે ત્યાં જઈ શકીશ. તારી આસ્થા જોઈને હું એટલું જ કહીશ કે એક દિવસ તું જે મૂર્તિ લઈને આવીશ, પરંતુ અત્યારે તારે પ્રતીક્ષા કરવી પડશે. રાવ આસ્થાનજીનો સ્વર્ગવાસ થયો અને રાવ ધુહડજી ખેડના શાસક બન્યા. ત્યારબાદ એક દિવસ રાજપુરોહિત પીથળજીને સાથે લઈને રાવ ધુહડજી કન્નૌજ જવા રવાના થયા. કન્નૌજમાં તેમને એક ઋષિ મળ્યા. તેમણે ધુહડજીને માતા ચક્રેશ્વરીની મૂર્તિના દર્શન કરાવ્યા અને કહ્યું, આ જ તમારી કુળદેવી છે, તમે આને તમારી સાથે લઈ જઈ શકો છો. જ્યારે રાવ ધુહડજીએ કુળદેવીની મૂર્તિને વિધિવત પોતાની સાથે લઈ જવાની તૈયારી કરી ત્યારે અચાનક કુળદેવીની વાણી ગુંજી ઉઠી, થોભી જા પુત્ર, હું આ રીતે તારી સાથે નહીં આવું. હું પંખીણીના રૂપમાં તારી સાથે ચાલીશ. ત્યારે રાવ ધુહડજીએ પૂછ્યું, હે માં, મને કેવી રીતે વિશ્વાસ થશે કે આપ મારી સાથે ચાલી રહ્યા છો? ત્યારે માં કુળદેવીએ કહ્યું, જ્યાં સુધી તને આકાશમાં એક પક્ષી તારી સાથે ચાલતું દેખાય ત્યાં સુધી તારે સમજવું કે તારી કુળદેવી તારી સાથે છે. આગળ શું થયું પાર્ટ 3 જોવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો, જય માં નાગણેશ્વરી.